મહત્વના સમાચાર પર નજર કરીશું। કોંગ્રેસની જનાક્રોશ યાત્રામાં જેનીબેન ઠુમ્મરે મહિલા મંત્રીઓ પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે મહિલા મંત્રીઓ માત્ર મોંઘી સાડી પહેરવા માટે મંત્રી બને છે। મહિલા મંત્રી એ 20,000ની સાડી પહેરી વિધાનસભામાં આવે છે। આ મંત્રીઓ મહિલાના પ્રશ્ન પર મૌન ધારણ કરી સરકારની વાહવાહી કરે છે તો કોંગ્રેસ આ ટ્રેડિશનને તોડીને રહેશે। ઉલ્લેખનીય છે કે રાજ્યના મંત્રીમંડળમાં 3 મહિલા ધારાસભ્યોને સ્થાન મળ્યું છે। રીવાબા જાડેજા, દર્શના વાઘેલા અને ડોક્ટર મનીષા વકીલ કે જેઓ રાજ્ય સરકારમાં મંત્રી પદના સ્થાન પર છે। સવાલ ઉઠાવવામાં આવ્યો છે જેની ઠુમ્મર કે જેમણે કહ્યું કે 20,000ની સાડી પહેરે છે અને મહિલાના મુદ્દે મૌન ધારણ કરે છે। મહિલાઓ ખૂબ પીડા ભોગવી રહી છે। મોંઘવારીનો માર ખૂબ મોટો પડી રહ્યો છે। એ બધાનો અવાજ ક્યાંક બનવા માટે આપણે મદદરૂપ થઈ શકીએ અને અહીંયા અમે મહિલાઓ ક્યાં સુધી એ મહિલાનો અવાજ બની શકીએ, કારણ કે સરકારમાં હવે અમને કોઈ ભરોસો નથી રહ્યો કે એના તરફથી ફક્ત મોટા ભાષણ સિવાય મહિલાઓને કોઈ પણ પ્રકારનો સહકાર મળી શકે। મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે। 20,000થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું, તૈયાર થઈને બેસવાનું, પણ મહિલાનો કે પ્રશ્ન ઉભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે। એ ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે, એમાં મને કોઈ શંકા નથી। તો કોંગ્રેસની જનાક્રોશ યાત્રા અને યાત્રામાં જેનીબેન ઠુમ્મર કે જેમણે મહિલા મંત્રીઓ પર પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું મહિલા મંત્રીઓએ માત્ર મોંઘી સાડી પહેરવા માટે જ મંત્રી બને છે। 20,000 કે તેનાથી વધારેની કિંમતની સાડી પહેરી તેઓ વિધાનસભામાં આવે છે। આ મંત્રીઓ એ માત્ર મોંઘી સાડી પહેરી વિધાનસભામાં આવે છે, પરંતુ જ્યારે મહિલાનો મુદ્દો હોય, સવાલો હોય ત્યારે મૌન ધારણ કરે છે। ભાજપ પ્રવક્તા અનિલભાઈ પટેલ આપણી સાથે આ મુદ્દે ફોનલાઈન પર જોડાયા છે। અનિલભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। અનિલભાઈ, જેનીબેન ઠુમ્મરે એક સવાલ ઉઠાવ્યો છે, કહ્યું છે મહિલા મંત્રી 20,000 કે તેનાથી વધારે કિંમતની સાડી પહેરે છે, વિધાનસભામાં આવે છે, જ્યારે મહિલાની સુરક્ષા અથવા તો મહિલાનો પ્રશ્ન હોય ત્યારે મૌન ધારણ કરે છે। શું કહેશો? મને એવું લાગે છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ આ પ્રકારના આક્ષેપો હતાશાના કારણ કરતા હોય એવું લાગે છે। અને આપ ઇતિહાસ જુઓ તો આ એ જ કોંગ્રેસ છે કે જે નરેન્દ્રભાઈના ડ્રેસિંગ ઉપર હંમેશા પ્રશ્નો ઉઠાવતી હતી। વાસ્તવમાં કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિ મહિલા હોય કે કોઈ બી હોય, જે પ્રકારે ભ્રષ્ટાચાર કરવા ટેવાયેલા છે તો એમણે ખરેખર સેલ્ફ ઇન્સ્પેક્શન કરવું જોઈએ। અવલોકન કોઈના કપડાનું કરવાના બદલે પોતાની જાતનું કરવું જોઈએ। અને ગુજરાતના નહીં જ ફક્ત મહિલાઓ, ગુજરાતની પ્રજાના દરેક જણ જે રીતે મહિલા ઉમેદવારોને સમર્થન કરે છે, તો આજે હાઈએસ્ટ ધારાસભ્યો મહિલા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50% રિઝર્વેશન ભારતીય જનતા પાર્ટીએ આપ્યું અને એમાં લગભગ 90થી 95% મહિલા પ્રતિનિધિ એ ભારતીય જનતા પાર્ટીએ ના ચૂંટાયા છે। તો જેનીબેન ઠુમ્મરે ખરેખર તો સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે કે શા માટે ગુજરાતની જનતા ગુજરાતના કોંગ્રેસના મહિલા ઉમેદવારો અને કોંગ્રેસમાં વિશ્વાસ મૂકતી નથી। ગુજરાત એ શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે, અને એમાં ખાસ કરીને મહિલાઓની સલામતી, સમૃદ્ધિ માટે એ આખા દેશ નહીં વિશ્વભરમાં પ્રખ્યાત છે। તો ખરેખર આ પ્રકારના આક્ષેપો કરવાના બદલે મુદ્દા આધારિત રાજનીતિ કરવી જોઈએ અને ગુજરાતના આવા જ કોંગ્રેસના પ્રતિનિધિને જે તે સમયે ચૂંટણીઓમાં સ્થાનિક જનતાએ જાકારો આપ્યો છે। અનિલભાઈ આપણી સાથે જેનીબેન જોડાયા છે, આપ જોડાયેલા રહેજો। અનિલભાઈ, જેનીબેન ઠુમ્મર કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાયા છે। જેનીબેન, આપનું પણ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। જેનીબેન, આપે કહ્યું જનાક્રોશ યાત્રામાં કે ભાજપના મહિલા નેતાઓ જેઓ મોંઘી સાડી પહેરીને આવે છે અને જ્યારે મહિલાનો પ્રશ્ન હોય, એ મુદ્દો હોય ત્યાં મૌન ધારણ કરે છે। કયા વાત ઉપરથી આપને આવું લાગ્યું છે અને આ જે આપે પ્રતિક્રિયા આપી છે, આ જે વાત કહી છે, એ કઈ વાતના આધારે આપનું શું કહેવું છે?
જી નમસ્તે. સૌથી પહેલા તો જે મેં મારું સ્ટેટમેન્ટ આપ્યું છે, જે જન આક્રોશ સભામાં હું બોલી છું, ખૂબ સભાનતાથી બોલી છું. જ્યારે જ્યારે મહિલાઓના મુદ્દા હોય ત્યારે એક પણ મહિલા આગેવાન ક્યારેય ખુલીને આગળ સ્ટેન્ડ લેવા માટે આવે ત્યારે દાહોદની દીકરી ઉપર બળાત્કાર દુષ્કર્મ થઈને એની હત્યા કરી દેવામાં આવી. એ પ્રિન્સિપાલ પોતે RSS નો હતો. હું ત્યાં પોતે દાહોદ જઈને માંગણી કરી હતી કે ભાનુબેન બાબરિયા ત્યારે મહિલા બાળ કલ્યાણ મંત્રી હતા કે તમે આગળ આવીને બાળકીના પરિવારની મુલાકાત લો. એ મુલાકાત સુદ્ધા લેવા ગયેલ નથી. હમણાં જ જસદણની બાળકી ઉપર જે બળાત્કાર કરીને એના ગુપ્તાંગોમાં તળિયા ભરાવી દીધા. આટલું જઘન્ય અપરાધ થયું છતાં પણ ક્યારે એક પણ પ્રતિક્રિયા એક પણ મહિલા મંત્રીની, ધારાસભ્યની કે એક પણ મહિલા આગેવાનની આવેલી નથી. કયા આધારે હું બોલું છું? ખૂબ સભાનતાથી અનિલભાઈ બોલું છું અને એમાં કોઈ પણ રીતના અમારે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શનની કોઈ પણ રીતે જરૂરિયાત નથી. મને જે રીતના ધાકરો સ્થાનિક જનતાએ આપ્યો છે એની ચિંતા તમારે કરવાની બિલકુલ જરૂર નથી. દરેક પક્ષ હોય કે વિપક્ષ હોય એની રાજનીતિનો એક દોર હોતો હોય છે. અત્યારે તમારો સમય ચાલે છે તો વિપક્ષ તરીકે અમે બિલકુલ મૌન નહીં રહી અનિલભાઈ. એટલે તમે બાકી બધી જે ચર્ચાઓ અત્યારે કરો છો, 50% આરક્ષણ આપ્યું, આ આપ્યું, આરક્ષણ આપ્યા પછી કોણ વહીવટ કરે છે એ તમારે જઈને ચેક કરવાની જરૂર છે. સ્થાનિક સ્વરાજના જે મહિલાઓ જેટલી ચૂંટાઈને આવે છે એના પતિઓ દ્વારા શું પ્રકારના અધિકારીઓ સાથે મળીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એ તમારે જોવાની જરૂર છે. જે પ્રમાણે તમે મહિલાઓને અત્યારે હોદ્દાઓમાંથી, સક્રિય મહિલાઓને હોદ્દાઓમાંથી બાકાત રાખો છો, સક્રિય મહિલાઓને ટિકિટમાંથી બાકાત રાખો છો. અનિલભાઈ, જેનીબેન કહી રહ્યા છે કે આટલા મુદ્દાઓ કે જ્યાં મહિલા જેટલા ધારાસભ્ય છે અથવા તો જે તે પદ પર જે તે વ્યક્તિ એમના દ્વારા ધ્યાન નથી આપવામાં આવ્યું એ મહિલાના મુદ્દા પર. આ મુદ્દા અને ત્યારબાદની એમની પ્રતિક્રિયા. અનિલભાઈ, કોંગ્રેસના પ્રતિનિધિએ, હું જેનીબેન ઠુમરની એક બહેન તરીકે ઇજ્જત કરું છું, પરંતુ કોંગ્રેસના પ્રતિનિધિએ, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિએ કેવી રીતે કામ કરવું એ જેનીબેન ઠુમર કે કોંગ્રેસના પ્રતિનિધિ નક્કી કરી શકે નહીં. નંબર 1. નંબર 2, ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે ભાજપના સંગઠનના પ્રતિનિધિ હોય, એ હરહંમેશ જનતા અને ખાસ કરીને મહિલાઓના પ્રશ્નો માટે હરહંમેશ જાગૃત છે, હરહંમેશ ઉભા રહે છે. અને જે આક્ષેપો માનીય જેનીબેન ઠુમર કરી રહ્યા છે એના સંદર્ભમાં ગુજરાતમાં સૌથી સારામાં સારું કાયદો અને વ્યવસ્થાનું વાતાવરણ છે. આજે ગુજરાતમાં ગુનેગારોને અંતિમ અંજામ સુધી ખૂબ ઝડપથી કાયદાની કોર્ટ પહોંચાડે છે. એના માટે સરકારનું, ગૃહ વિભાગનું તંત્ર સક્રિયતાથી કામ કરી રહ્યું છે અને એકદમ ઝડપથી આપ મીડિયાના ન્યૂઝપેપર દ્વારા પણ જોતા હશો, આપ જેવા VTVના મીડિયા દ્વારા પણ આપ જોતા હશો કે આવા ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવતા નથી. નંબર 1, ખૂબ ઝડપથી એમને સજા પણ થાય છે. એટલે ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલા મહિલા હોય કે ભાજપા હોય, એ સંવેદનશીલ છે. અને જેનીબેનને વિનંતી કરું છું કે એ જે ખરેખર ભ્રષ્ટાચારની જન્મી કોંગ્રેસ છે એ કોંગ્રેસને તો આ રીતે બોલવાનો અધિકાર કેવી રીતે મળે છે? ઓકે અનિલભાઈ, જેનીબેન આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ.